જે 13 પ્રકારની અવિદ્યા છે. પાસામાં તમે જુઓ તો 6, 5, 2 અને 1 એના અંક દાણા લખેલા હોય, કુલ 14 થાય, જે 14 પ્રકારની વિદ્યા છે. સોગટાબાજીમાં કેટલો સુંદર વ્રજનો ભાવ પ્રગટ કર્યો છે. આ સંતોની દ્રષ્ટિ છે, ભગવદીઓની દ્રષ્ટિ છે. સામાન્ય ક્રિયામાં પણ અલૌકિકતા શોધે છે. અને આપણે લોકો પ્રભુની લીલામાં અલૌકિકતામાં પણ હંમેશા દોષ બુદ્ધિ રાખીએ છીએ, દોષ વિચારીએ છીએ. શ્રી હરિરાયજી તો બહુ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે હરિ, ગુરુ ને વૈષ્ણવમાં ક્યારે પણ દોષ ભાવ ન રાખો, એમની નિંદા ન કરો. એના જેવો અપરાધ બીજો કોઈ નથી. ભાવ શુદ્ધ રાખો, તમારી દ્રષ્ટિ શુદ્ધ રાખો. દ્રષ્ટિમાં દોષ હશે તો બુદ્ધિમાં આવશે અને આપણે દોષનો ભંડાર બનશું. દ્રષ્ટિ અલૌકિક હશે, ગુણગ્રાહી હશે તો જીવનમાં કંઈક સારું મેળવી શકશો. સોગટાબાજી ગ્રામ્ય જીવનની રમત છે. થોડો આધુનિક સંદર્ભ લઈએ તો આજકાલ ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય રમત છે, અનેક દેશોમાં રમાય છે. આપણે ત્યાં કોઈ દિવસ હાથમાં બેટ ન પકડ્યું હોય, એ ઘરના વડીલો ભાભાઓ પણ મેચ જોવા, ટીવી જોવા બેસે અને પછી કે તેંડુલકરે આમ નહીં આમ શોટ માર્યો હોત ને તો રન મળત, પોતે હાથમાં બેટ ના પકડ્યું હોય. પણ બહુ સરસ રમત છે. હું પણ નાનપણથી કોલેજની ટીમમાં ક્રિકેટ ઘણી વખત રમ્યો. અત્યારે પણ સુરતમાં મારી VPL વૈષ્ણવ પ્રીમિયર લીગ થાય છે દર વર્ષે. ઘણા બાળકો સાથે રમવા પધારે છે. અત્યારે પેલી IPL ચાલે છે ને, IPL એટલે શું? IPL એટલે ઇન્ડિયન પ્રીમિયર લીગ. થોડી દ્રષ્ટિ બદલીને જુઓ. IPL એટલે ઈશ્વર પ્રત્યે લાગણી. ક્રિકેટમાં 2 બેટ્સમેન બેટિંગ કરે, બોલર દડો ફેંકે, વિકેટ કીપર હોય, 9 ફિલ્ડરો ફિલ્ડિંગ ભરે, 2 એમ્પાયર, બધી વ્યવસ્થા હોય. તો ક્રિકેટ એ શું છે કે આ જગતના મેદાનમાં, સંસારની પીચ ઉપર આપણે બધા જીવનનું ક્રિકેટ રમીએ છીએ. આપણે જ્યારે વિકેટ પર હોઈએ ત્યારે હાથમાં બેટ એ વિવેકનું હોવું જોઈએ. સામે બોલર એટલે માયા, 6 દડા ફેંકે છે. દડો એટલે અવસર, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. ક્યારે ઇન સ્વિંગ થાય, ક્યારે આઉટ સ્વિંગ થાય, ક્યારે ગુગલી બોલ આવે. એ સુખ દુઃખ જીવનના બધા અવસરો છે અને પ્રત્યેક અવસરને વિવેકથી સાચવવો પડે. બેટ હાથમાં વિવેકનું જોઈએ અને વિવેક ચૂકી જઈએ તો પાછળ 3 વિકેટ છે, મન, બુદ્ધિ અને ચિત્ત, દાંડી ઉડે ને આપણે ક્લીન બોલ થઈ જવાય. વિકેટ કીપરે અહંકાર એના હાથમાં કેચ ઝીલાય તો પણ આપણે આઉટ. સામે રનર છે, આપણો જીવન સાથી છે. એની સાથે સમજણ કેળવવી પડે. ગેરસમજ થાય અને 1 વિકેટ જાય તો આપણું જીવન વચ્ચેથી ભાંગી જાય. પ્રત્યેક દડાને, પ્રત્યેક અવસરને વિવેકથી સાચવી દડાને રમીને રન બનાવવાના છે. રન એટલે શું? રન એટલે પ્રભુની કૃપા. જેમ ક્રિકેટનો પુરુષાર્થ રન બનાવવા માટે છે, એમ વૈષ્ણવના જીવનનો પુરુષાર્થ પ્રભુની કૃપાનું સંપાદન કરવા માટે છે. 1, 2 ને 3 રન મળે તો પ્રભુની સાધારણ કૃપા, ચોગ્ગો લાગે તો ભગવાનની અસાધારણ કૃપા અને સિક્સર લાગી જાય તો ઠાકોરજીની મહદ કૃપા સમજવી. પણ મેદાનમાં 9 ફિલ્ડરો છે, રન નહીં બનાવવા દે. લેગ સાઈડમાં 5 ફિલ્ડરો, એ પંચ પરવા અવિદ્યાઓ, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. ઓફ સાઈડમાં બીજા 4 ફિલ્ડરો, અન્યાશ્રય, અસમર્પિત, અસદાલાપ અને દુસ્સંગ. આ 9 ફિલ્ડરોથી બચાવીને રન લેવાના. 2 એમ્પાયરો રમતનું નિરીક્ષણ કરી નિર્ણય આપે. આ એમ્પાયરો એટલે લોક દ્રષ્ટિ અને વેદ દ્રષ્ટિ, સંતો અને ગુરુજનો, જે આપણા જીવનને જોઈને નિર્ણય આપે. પણ ઘણી વખત પેલા બંને એમ્પાયરો નિર્ણય આપવામાં અસમર્થ દેખાય ત્યારે આજકાલ 3rd એમ્પાયરનો નિર્ણય આખરી કહેવાય. 3rd એમ્પાયર એટલે ઠાકોરજી પરમાત્મા પોતે, જેનો નિર્ણય અંતિમ અને અફર હોય. વિચાર આવે, ભગવાન એક્શન રિપ્લે કેવી રીતે જોતા હશે? વેદ કહે છે સૂર્ય પ્રભુના નેત્ર છે, ચંદ્ર પ્રભુનું મન છે. વિચારી કે અસંખ્ય તારાઓ જે ટીવીના કેમેરા છે, જેનાથી સંસારની પ્રત્યેક ક્રિયાનું ભગવાન નિરીક્ષણ કરે છે. અને ધર્મરાજાનો ચોપડો એ સ્કોર બોર્ડ છે, કોણે જીવનમાં શું કર્યું એ બધી એમાં નોંધ થાય છે. તો
તો આપણા સૌના જીવનનું ક્રિકેટ છે. અને એના પર બહુ સુંદર પંક્તિઓ પણ લખાઈ છે, જેમાં આપણું આખું જીવન ભરેલું છે. જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે. જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે. ઘણા છે રન હજુ બાકી અને છેલ્લી વિકેટ છે. ખેલ જો જીવન તો રમજો ખેલ દિલીથી, કરે કોઈ ભૂલ જો સાથી તો સહેજો સ્નેહ દિલીથી. વિજય છે સત્યનો સમજી વિચરજો નેક દિલીથી. મનુષ્ય અવતાર મૃત્યુલોકથી છૂટવાનો ગેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. શું કુબેરો શું સિકંદર આઉટ થવાના એક દી, અને સમય આવે પીચ પરથી સૌ જવાના એક દી. આ પ્રાણનું પરબેડિયું થશે રવાના એક દી, અણનમ ઉભો અહમથી. 10 વિકેટ જાય ને એટલે 11માં નોટ આઉટ ખેલાડીએ પણ પેવેલિયનમાં જવું પડે. અણનમ ઉભો અહમથી એને ગુમાવી વિકેટ છે. જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે. ક્રિકેટને જીવન સમજીએ તો જેમ 6 પ્રકારે ક્રિકેટમાં આઉટ થવાય, આઉટ થવું એટલે મૃત્યુ. તો કે હિટ વિકેટ છે આપઘાત, પોતાની જાતે જ વિકેટ પર પડે. હિટ વિકેટ છે આપઘાત અને રનઆઉટ અકસ્માત છે, માણસ ડેસ્ટિનેશન સુધી ના પહોંચી શકે. હિટ વિકેટ છે આપઘાત અને રનઆઉટ અકસ્માત છે. ખૂનને સ્ટમ્પિંગ સમજો, પાછળથી કોઈ મારી નાખે. ખૂનને સ્ટમ્પિંગ સમજો ને એટેક એલબીની લાત છે. બોલ થાય કે થાય કેચ, મોતની સૌ જાત છે. જીવ છે દડો સાવ નાનો અને સામે કાળનું બેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. થોડું પણ સારું રમી આઉટ થવામાં માલ છે. માણસ કેટલું જીવો એ મહત્વનું નથી, કેવું જીવો એ મહત્વનું છે. ઘણા લોકો 90-100 વર્ષ જીવે, પણ ક્યારે આવ્યા ને શું કરીને ગયા કોઈને ખબર ના પડે. અને કેટલાક લોકો અલ્પ આયુષ્ય જીવીને જાય, પણ એવી સુવાસ વિખેરતા જાય કે અનંતકાળ સુધી લોકો એને યાદ કરે. પોતાના માટે જીવે એનું મરણ થાય, બીજાને કંઈક ઉપયોગી થાય એનું સ્મરણ થાય. થોડું પણ સારું રમી આઉટ થવામાં માલ છે. હારીને પણ જીતવું એ જવા મર્દની ચાલ છે. કોણ સ્વજન ને કોણ શત્રુ સૌના રુધિર લાલ છે. જે લાયન થઈને જીવન જીવ્યો. ઘણા માણસો આખું જીવન સિંહની જેમ બરાડા પાડતા હોય, બીજાને ડરાવતા હોય, ધમકાવતા હોય, પોતાને સિંહ માનતા હોય. કે છે જે લાયન થઈને જીવન જીવ્યો એ કાળની સામે કેટ છે. કાળ સામે છેવટે બિલાડી જેવા થઈને જવું પડે છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ. છેલ્લી પંક્તિ બહુ સરસ છે. ઈશ્વર હોય એમ્પાયર ત્યાં, મારું તારું ભૂલીશ તો. ખુલજે સૌને સુવાસ દેવા, ખરા અર્થમાં ખુલીશ તો. રહી વફાદાર જીવન રમતને, જીવતરના ઝૂલે ઝૂલીશ તો. એ એમ્પાયર પણ કહી ઉઠશે કે વાહ કેવું સરસ ક્રિકેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. દ્રષ્ટિ હોય તો રમતમાંથી પણ આપણા જીવનને આપણે શોધી શકીએ. એ જ વાત પ્રભુ ઉદ્ધવજીને સમજાવે છે. જ્યાંથી જે કોઈ સારા ગુણ તમને દેખાય, સારા ગુણોને તમે ગ્રહણ કરો. ભગવાને ઉદ્ધવજીને શરણાગતિનો ઉપદેશ આપ્યો. જેમ અર્જુનને ભગવાન કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધા જ વર્ણાશ્રમ ધર્મોનો ત્યાગ કરી મારા શરણમાં આવો. મામેકેવ શરણમાત્માનમ સર્વદેહી નામ. હે ઉદ્ધવ, બધા જ કર્મો છોડી દઈ સર્વ પ્રાણી માત્રના આધાર રૂપ શરણ રૂપ મને એકને જો સર્વાત્મ ભાવથી તમે શરણમાં આવશો ને, તો દરેક પ્રકારના ભયથી તમે મુક્ત થઈ જશો. આગળ ઘણા પ્રસંગોમાં આપણે જોયું, આશ્રય કરવો તો જે સર્વાધાર છે એવા પ્રભુના ચરણનો આશ્રય કરવો. જ્યારે જ્યારે લૌકિકમાં કોઈનો આશ્રય કરશો ત્યારે ત્યારે દુઃખી થવું પડશે. પ્રભુનો આશ્રય સર્વોપરી છે. આશ્રયનો અર્થ થાય ઠાકોરજીના ભરોસે જીવવું. જે પરિસ્થિતિમાં ઠાકોરજી આપણને રાખે, દરેક પરિસ્થિતિમાં ઠાકોરજીની કૃપાનો અનુભવ કરવો. સુખ અને દુઃખની ઘટનાઓ તો માણસના જીવનમાં ચાલ્યા કરે. સુખમાં તો મારા પર પ્રભુની કૃપા છે એવું બધા જ સમજતા હોય.
પણ દુઃખમાં પણ જે પ્રભુની કૃપાનો અનુભવ કરે તો કેવલ કોઈ પરિપક્વ અધિકારી કરી શકે. સામાન્ય માણસો હોય સુખમાં છકી જાય અને દુઃખમાં ડગી જાય. એક સૂત્ર જીવનમાં યાદ રાખો, સુખમાં છકે નહીં અને દુઃખમાં ડગે નહીં, એ જ ઠાકોરજી સુધી પહોંચી શકે છે. બહુ સુખ હોય તો માણસ અભિમાનથી ફૂલાઈ જાય, બધાને પોતાનાથી નીચા સમજવા લાગે, અને જરાક જેટલું દુઃખ આવે તો માણસ ગભરાઈ જાય, વિચલિત થઈ જાય, પ્રભુનો આશ્રય છોડીને અન્યાશ્રય કરવા લાગે. જો પ્રભુ જેને પોતાના સ્વજન માને છે ને એના જીવનમાં દુઃખ આવે છે. પ્રભુના મોટા મોટા ભક્તોના જીવનમાં દુઃખ આવ્યા છે. એ લોકો વિચલિત થયા નથી, વધારે ને વધારે એમની ભક્તિ દ્રઢ થઈ છે. ગદાધર દાસજી, એમને પણ અયાચક વ્રત હતું. સામેથી યજમાન કોઈ દક્ષિણા આપે તો નિર્વાહ કરે. એમના જીવનમાં સમય આવ્યો છે. સવારે ઠાકોરજીને જગાડ્યા પણ મંગળ ભોગમાં ધરવા માટે દૂધનું એક ટીપું પણ નથી, કટોરીમાં જળ ઠાકોરજીને ધર્યું છે. શિંગાર કર્યા, કોઈ દક્ષિણા મળી નહીં, શિંગાર ભોગમાં જળ ધર્યું, રાજભોગમાં જળ ધર્યું, છેવટે સાંજે શયન ભોગમાં પણ જળની કટોરી ધરી. આંખોમાંથી અશ્રુ વહે છે. દુઃખ એ વાતનું નથી કે મારા ઘરમાં કંઈ નથી, દુઃખ એ વાતનું છે કે મારા પ્રભુને આજે મારા ઘરમાં કેટલો પરિશ્રમ પડ્યો છે. ભૂખ્યા પ્રભુને પોડાડ્યા, પ્રભુથી એમનો તાપ સહન ન થયો. રાત્રે અનાયાસે કોઈ યજમાન આવીને ₹1 દક્ષિણા હાથમાં આપી ગયો. ₹1 હાથમાં આવ્યો, ઘરમાંથી દોડ્યા, વિચાર્યું કાચું સીધું સામગ્રી લાવીશ, ચૂલો પેટાવી સામગ્રી સિદ્ધ કરીશ, વિલંબ થશે, આજે આખો દિવસ પ્રભુને ભૂખ્યા રહેવું પડ્યું છે. એક કંદોઈ જલેબી પાડી રહ્યો હતો, પૂછ્યું જલેબી કોઈને આમાંથી આપી? કે ના મહારાજ, બધું શુદ્ધ છે, હમણાં જ શરૂઆત કરી છે. ₹1 જલેબી લઈને આવ્યા. ઘર આવીને વિચાર્યું ઠાકોરજીને પોઢાડ્યા પછી જગાડવું અપરાધ છે, પણ એ હું સહન કરી લઈશ, પણ મારા પ્રભુને આજે પરિશ્રમ થયો છે. ઠાકોરજીને બીજી વાર જગાડ્યા, ભોગ ધર્યા. ભોગ ધરીને ઠાકોરજીને પોઢાડ્યા, પ્રભુને પોઢાડ્યા, પ્રભુને ભોગ ધર્યા, પણ પોતે પ્રસાદ લીધો નહીં. આખા દિવસ પ્રભુને ભૂખ્યા રહેવું પડશે, હું પ્રસાદ કેમ લઉં? આસપાસમાં થોડા વૈષ્ણવ હતા, એ બધા વૈષ્ણવને બોલાવી અને બધો જ મહાપ્રસાદ વૈષ્ણવને લેવડાવી દીધો. બીજા દિવસે સવારે વૈષ્ણવ દોડતા આવ્યા, કેવા લાગ્યા, અરે ગદાધર દાસજી, ગઈકાલે તમે જે જલેબીનો પ્રસાદ અમને લેવડાવ્યો ને, એવો સ્વાદ અમારા જીવનમાં અમે ક્યારે પણ ચાખ્યો નથી. વિચારો, એ સ્વાદ શેનો હતો? ચાસણીનો હતો. ચાસણીમાં તો આપણે બધા બોલીએ છીએ. એ સ્વાદ હતો ભક્તના હૃદયના તાપ ક્લેશ. પ્રભુના ભક્તોના જીવનમાં પણ કસોટીઓ આવી છે, પણ વિચલિત થયા નથી. એમની ભક્તિ વધારે ને વધારે દ્રઢ બની છે. પ્રભુ વિચારે કે આ જીવને મારે નજીક લેવો છે, શરણમાં લેવો છે. એ ભક્તની જીવનમાં કસોટી થાય છે. કસોટી હીરાની થાય, કસોટી સોનાની થાય, કથિરની કોઈ દિવસ કસોટી થતી નથી. સારા માણસોની જીવનમાં કસોટી થાય છે, અને એવી કસોટીઓ આવે, પરીક્ષા આવે, ત્યારે ભક્ત ક્યારે પણ વિચલિત ન થાય. એમાં પણ પ્રભુની કૃપાનો અનુભવ કરે. ઘણી વાર કહું છું, એક પનિહારી પોતાના માથા પર પાણીનો ઘડો લઈને ચાલી જાય, ઘડામાંથી પાણી છલકાય, પાછળ એક કવિ જતો હતો, એના દ્રશ્ય જોયું. કવિ પેલા ઘડાને કહે છે, અરે ઘડા, પનિહારીએ તને માથા પર ઉપાડ્યો ને એટલે છકી ગયો છે, છલકાય છે. કવિ કોને કહેવાય? પ્રકૃતિ સાથે સંવાદ કરી શકે, કુદરત સાથે કીર્તન કરે, એનું નામ કવિ. ઘડાને કહે છે, પનિહારીએ માથા પર ઉપાડ્યો એટલે તું બહેકી ગયો છે, છકી ગયો છે એટલે છલકાય છે. ત્યારે ઘડાએ કહ્યું, એ પણ કવિએ સાંભળ્યું. ઘડો કહે છે, હું પેલા માટીના રૂપમાં હતો, ત્રિકમથી ફાવડાથી ખોદાવવું પડ્યું, ગધેડે ચડવું પડ્યું, કુંભારના ઘરે આવ્યો, પાણીથી પલળવું પડ્યું, કુંભારના પગના તળિયે ખૂંદાયો, ચાકડે ચડ્યો, ઘાટે ઘડાયો, પ્રચંડ અગ્નિમાં નિંબાળામાં મને તપવા માટે મૂક્યો, અગ્નિમાં તપી તપીને પરિપક્વ થયો, મને બજારમાં વેચાવા માટે મૂક્યો, મને ખરીદવા માટે આવે
ટકોરા મારીને તપાસે ને ન ખરીદનારા બે એક બી મારતા જાય. આ બધું મેં સહન કર્યું. આ બેને મને ખરીદ્યો, મારા ગળામાં દોરડું બાંધી મને કૂવામાં ઉતાર્યો. ત્યાં જલથી એટલે કે જીવનથી મારે સભર થવું પડ્યું. વળી પાછો અથડાયા કૂટાયા વગર ફૂટે બહાર નીકળ્યો. ત્યારે આ પનિયારીએ મને પોતાના માથા પર ઉપાડ્યો છે. આટલી કસોટીઓમાંથી હેમ ખેમ પાર ઉતર્યો. આ તો હર્ષના અશ્રુ છે, બહેકવાની તો કોઈ વાત જ આવતી નથી. પ્રભુના જે નિજજનો હોય એના જીવનમાં ક્યારેક કસોટીઓ આવે અને પ્રભુના ભક્તો ક્યારે પણ એમાં વિચલિત ન થાય. એટલા માટે ભક્તો છે ને ક્યારે પણ પ્રભુને ફરિયાદ કરતા નથી. આપણે નાની નાની વાતમાં પ્રભુને કમ્પ્લેન કરવા જઈએ, પ્રભુ મારી સાથે આવું થયું ને તેવું થયું, તમારી મારા પર કૃપા ઓછી લાગે છે. પ્રભુની કૃપા ક્યારે પણ ઓછી ના થાય. પ્રભુની કૃપા તો અવિરત વરસે. હું ઘણીવાર કહું છું, ભગવાનની કૃપા નદી નાળાની જેમ વહેતી નથી, તો મેઘની જેમ બધા પર વરસે છે. માણસને તરસ લાગે ને, તરસ્યા માણસે નદી પાસે જવું પડે. નદી ક્યારે સામેથી ચાલીને આવતી નથી, પણ મેઘ પાસે જવું પડે છે ખરા. જ્યાં ઉભા હોઈએ ત્યાં આવીને આપણને ભીંજવે. મેઘ ગરીબના ઝૂંપડા પર વરસે ને રાજાના મહેલ પર વરસે. પણ તમે ક્યારેક જોયો હશે, વરસાદ રહી જાય પછી કોઈ જગ્યાએ સરોવરો છલકાય, નદીઓ વહેતી થાય, ઝરણાઓ ફૂટી નીકળે, ક્યાંય તળાવ ભરાય, ક્યાંય ખાબોચિયું ભરાય. કોઈ જમીન એવી હોય ગમે એટલો વરસાદ વરસે થોડી વારમાં કોરી થઈ જાય, પાણી ભરાય જ નહીં. જમીનને પણ પાત્રતાના આધારે જળની પ્રાપ્તિ થાય છે. એમ ભગવાનની કૃપા તો આપણા બધા પર વરસે છે, પણ આપણી જેવી પાત્રતા હોય, પાત્રતાના આધારે કૃપાનો અનુભવ થાય છે. ને આપણે પુષ્ટિ જીવો પાત્ર બનીએ એટલા માટે તો શ્રી મહાપ્રભુજી આ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. પ્રભુની કૃપાનો અનુભવ કરવાની એ પાત્રતા આપણી અંદર આવે. પ્રભુ તો કૃપા કરે છે, પણ જેવું આપણું હૃદયરૂપી પાત્ર હશે એવો કૃપાનો અનુભવ થશે. એટલે ક્યારે ભક્તો ફરિયાદ ન કરે, પણ ફરી ફરી પ્રભુને યાદ કરે. સંત એકનાથ હતા, એમને ભગવાને રૂપાળા પત્ની આપ્યા, ધર્મમાં પણ એટલા અનુકૂળ. તો ભગવાનને વિનંતી કરી, પ્રભુ આટલી અનુકૂળ પત્ની આપી કે આપની બહુ કૃપા, ત્યારે તો સંસારમાં રહીને આપની ભક્તિ કરી શકું છું. તુકારામને ભગવાને પ્રતિકૂળ પત્ની આપ્યા, બહુ આકરો સ્વભાવ. ધ્યાન કરવા બેસે ને પાણીનો ઘડો લાવીને માથા પર ઠલાવી દે. માળા કરવા બેસે તો રસોડામાં વાસણો પછાડે, ક્યારે શાંતિ ન લેવા દે. તો ભગવાનની કઈ ફરિયાદ કરી નથી. એમણે પણ એ જ વિનંતી કરી, પ્રભુ આપની બહુ કૃપા છે, આ પત્ની આટલી પ્રતિકૂળ છે ને એટલે તો મન સંસારમાં લાગતું નથી ને મન આપનામાં લાગેલું રહે છે, નહીં તો ક્યારનો એ સંસારમાં લપસી ગયો હોત. તો આપણા ગુજરાતના જૂનાગઢના નરસિંહ મહેતા પત્ની આપ્યાને લઈ લીધા તો પણ ભલું થયું ભાંગી જંજાળ, સુખથી બચશું શ્રી ગોપાલ. ભક્તો દરેક પરિસ્થિતિમાં પ્રભુની કૃપાનો અનુભવ કરે, એ જ પ્રભુનો આશ્રય છે. શ્રી મહાપ્રભુજી આશ્રયના શરણાગતિના 6 લક્ષણો બતાવે છે. આનુકૂલસ્ય સંકલ્પ. પ્રભુને આપણે અનુકૂળ થઈને રહીએ, જેનાથી પ્રભુને સુખ થાય, આપણા પ્રભુ પ્રસન્ન થાય એવા બનવાનો પ્રયત્ન કરીએ. પ્રાતિકૂલ્ય વિસર્જનમ. ધર્મના આચરણમાં જે બાધાઓ છે ને દૂર કરીએ. પ્રભુને શું ન ગમે તો એ જીવનમાં આપણે ક્યારે પણ ન કરીએ. પ્રભુને ધુમાડો ગમતો નથી, પ્રભુને અસત્ય ગમતું નથી, પ્રભુને ભક્તના દ્વેષીઓ ગમતા નથી. રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર, ક્રોધ આ બધું ઠાકોરજીને ક્યારે ગમતું નથી. તો એ બધાને આપણે જીવનમાં છોડી દઈએ. પ્રભુને ગમે એ બધું સ્વીકારીએ. રક્ષસ્યતિ વિશ્વાસ. હું પ્રભુના શરણમાં છું, પ્રભુ તો મારા નાથ છે, મારા સ્વામી છે, પ્રભુ જે કરશે તે યોગ્ય કરશે, એવો દ્રઢ વિશ્વાસ કેળવવો. જો ઘણીવાર આપણી ઈચ્છા મુજબ જીવનમાં કંઈ થાય ને તો આપણે કહીએ ભગવાને બહુ સારું કર્યું, અને આપણી ઈચ્છાથી વિરુદ્ધ કંઈ થાય ત્યારે ભગવાને આ બરાબર નથી કર્યું, ભગવાને આવું ના કરવું જોઈએ.
ઘણીવાર આપણે ભગવાનને શીખડાવીએ કે ભગવાને શું કરવું ને શું ના કરવું, કારણ કે આપણે ભગવાનથી બુદ્ધિશાળી બની ગયા. ભગવાનની ક્રિયાને સારું ને ખરાબ એવું લેબલ લગાડનારા આપણે કોણ? સારું ને ખરાબ આપણી અભિવ્યક્તિ છે. ભગવાન નથી કોઈનું સારું કરતા કે નથી કોઈનું ખરાબ કરતા, પણ ભગવાન જે યોગ્ય હોય એ જ કરે છે. ઘણીવાર આપણા માટે કોઈ ખરાબ ઘટના થાય, એનાથી બીજાનું હિત થતું હોય છે. માનો કે આપણે એવું નક્કી કરીએ કે 1 વર્ષ સુધી આપણા શહેરમાં કોઈ માંદું ના પડવું જોઈએ, તો ડોક્ટરો બધા માંદા પડી જાય. આપણે માંદા પડીએ એનાથી ડોક્ટરનું ઘર ચાલે. આપણા પગમાં ફ્રેક્ચર થાય તો પેલા ઓર્થોપેડિક સર્જન હોય એને તો આજીવિકા મળે છે. આપણું અહિત બીજા કોઈ માટે હિત હોય. ઘણીવાર આપણું હિત જેને માની નથી બીજા કોઈનું અહિત થતું હોય. આપણે ખાલી આપણા સ્વાર્થનો વિચાર કરીએ, જ્યારે ભગવાન આખી સૃષ્ટિનું સંચાલન કરે છે. એટલે ભગવાન જે યોગ્ય હોય તે કરે છે. કે છે એકવાર એક ટાલવાળા ભાઈ એક બોરડીના ઝાડ નીચે સૂતા. ઉપર જોયું, મોટું ઝાડ, નાના નાના બોર લટકતા હતા. સામે જોયું તો તરબૂચના મોટા મોટા વેલાઓ, તરબૂચ આમ જમીન પર સૂતા હતા. પેલું વિચારે કે ભગવાનને બહુ સમજ લાગતી નથી. આટલું મોટું બોરડીનું ઝાડ, એમાં નાના નાના બોર મૂક્યા, ના જમીનમાં વેલામાં મોટા તરબૂચ. મારા જેવો કોઈ સલાહકાર ભગવાનને નહીં મળ્યો હોય. એ સમયે થોડોક પવન ફૂંકાયો અને એક બોર એની ટાલ પર પડ્યું. વિચાર્યું નહીં, ભગવાને બરાબર કર્યું છે, તરબૂચ હોત તો મારું શું થાત. ભગવાન જે કરે તે યોગ્ય કરે છે. ભગવાનની ક્રિયામાં ક્યારે પણ ખોટ ના શોધો. ઠાકોરજી પૂર્ણ છે, જે કરે છે પૂર્ણ છે. આપણા જીવનો સ્વભાવ છે, સારું થાય તો મેં કર્યું, ખરાબ થાય તો આ ભગવાને કર્યું. પરીક્ષામાં સારા માર્કે પાસ થઈએ કે એમને પાસ થોડી થવાય છે. રાતભર જાગ્યો છું, ઉજાગરો કર્યો છે, મહેનત કરી છે, વાંચીને બધું યાદ રાખ્યું એટલે પાસ થયો. અને નપાસ થાય તો જેવી ભગવાનની મરજી અથવા જેવું મારું ભાગ્ય. ધંધામાં સફળતા મળે તો મારી મહેનતનું પરિણામ, મારી બુદ્ધિનું પરિણામ. ધંધામાં નુકસાન જાય તો કે જેવી પ્રભુની ઈચ્છા. સારું કર્યું